નીલકંઠ વર્ણી મારું નામ, તમ શરણ વિના નથી ઠામ. એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજો અમારી. કોશળ દેશમાં મેલી સંબંધી, કૃષ્ણ મળવા વનવાટ લીધી. પછી ફર્યો હું સર્વે તીરથે, કૃષ્ણ પ્રગટ મળે એહ અર્થે. એમ કરતા આવ્યો લોજ આઈ, રહ્યો છું તમારા સંતમાઈ. કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ, કરું આગ્રહ તે કહું મહારાજ. તપ કરું છું કઠણ તને, નથી મોડો હું પડતો મને. ચારે માસ ચોમાસાના જેહ, કરું ધારણા પારણા હું તેહ. વર્ષો વરસ કાર્તિક માસ, કરું છું સામટા ઉપવાસ. વળી એ માસમાં કોઈ સમય, કરું કૃચ્છ વ્રત ને તે અમે. ત્યાર પછી માઘ માસ માય, કરું પારાક કૃચ્છ કહેવાય. ચાંદ્રાયણ એકાદશી લઈ, સર્વે વ્રત કરું છું સઈ. કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ, એનું દુઃખ મને નથી મહારાજ. પંચ વિષયથી મન ઉતારી, કરું છું તપ કઠણ ભારી. તેણે કરીને શરીર માઈ, લોહી માસ ગયું છે સુકાઈ. પ્રાણ રહ્યા તણી એક રીત, નથી રાખી મેં ચિતવ્યું ચિત. કૃષ્ણ દ્રષ્ણ આશા સુધાવેલ, તેણે જાણો આ પ્રાણ રાખેલ. નહીં તો અન્ન વિના મારો દેહ, વળી ચાલે એવા પ્રાણ જેહ. તેને રેવા બીજું આલંબન, નથી બહુ મેં વિચાર્યું મન. કળી ઉગે અન્ન સમા પ્રાણ, સર્વે જાણે છે જાણ અજાણ. માટે મારા પ્રાણ નથી એવા, સહુ જાણે છે સતયુગ જેવા. વળી અષ્ટાંગ યોગથી ઘણું, ઉપજ્યું છે જે ઐશ્વર્ય ભણું. તેણે કરી દેહ ક્રિયા જેહ, વળી તપ ઉપવાસ તેહ. નથી પડતા તે કઠણ કાંઈ, તે તો પ્રભુ તમારી કૃપાઈ. એવો કૃષ્ણ ભક્ત મને જાણી, મળજો મારે માથે મેર આણી. મારે માત તાત બંધુ લઈએ, સુહૃદ સ્વામી ગુરુ કૃષ્ણ કહીએ. તેહ કૃષ્ણ વિશે છે સ્નેહ, બંધાણા છે મન પ્રાણ દેહ. તે વિના બીજે પ્રીત બંધાણી, તે તો શ્રી કૃષ્ણના ભક્ત જાણી.
તે વિના પંચ વિષય દેનાર વાહોય સંબંધી નાર નાર. તેને નોય જો કૃષ્ણમાં પ્રીત તો તજુ તેને વૈરી નિરીત. તેમાં કાઢશો દોષ જો તમે ત્યાં કહીએ છીએ સ્વામી અમે. આગે ત્યાગ્યું એમ મોટે મોટે તેને આવી નહીં કાંઈ ખોટે. જુઓ વિભીષણે તજો પ્રાત તેમ તજી ભરતજીએ માત. તજી વિદુરે કુળની વિધિ ઋષિ પત્નીએ તજા સંબંધી. ગોપીએ તજો પતિનો સંગ તજો પુત્ર વેન રાજા અંગ. તજો પ્રહલાદે પિતાને વળી તેમ ગુરુ તજો રાજા બળી. તેની અપકીર્તિ નવ થઈ સામુ કીર્તિ શાસ્ત્ર માહી કહી. માટે એ રીત અનાદિ ખરી કૃષ્ણ વિમુખ મેલ્યા પ્રહરી. માટે કૃષ્ણ ભક્ત મને વાલા બીજા સર્વ લાગ્યા છે નમાલા. જેને તમારા જન શુનેહ તેજ પામ્યા છે મનુષ્ય દેહ. બીજા જીવ છે પશુ સમાન જેને વિષય સંબંધી છે જ્ઞાન. તેમાંને પશુમાં ફેર નથી એમાં વિચારું છું હું નથી. મનુષ્ય દેહને ઈચ્છે છે દેવ તે પામી ન કરી હરિ સેવ. તે તો પશુ પૂછ સિંહહીણ મર હોય ગુણી પરવીણ. કુળ કીર્તિ રૂડા ગુણ રૂપ હોય ઐશ્વર્ય કરી અનુપ. તે તો જગતમાં શોભે છે ઘણું જેમ શોભે ફળ ઇન્દ્રામણું. સર્વે ગુણ તો શોભે છે ત્યારે કૃષ્ણ ભક્તિ કરે જન જ્યારે. કૃષ્ણ ભક્તિહીણ ગુણ હોય વણ લૂણે વ્યંજન સમસોય. ભક્તિહીણ બ્રહ્મલોક જાય તો પણ કાળ થકી ન મુકાય. ભગવાનનું અંતરમાં સુખ નથી પામતા હરિ વિમુખ. માટે કૃષ્ણની ભક્તિ છે મોટી જેથી સુખી થયા કોટી કોટી. શિવ બ્રહ્મા ઇન્દ્ર શુકા દેલી કરે છે ભક્તિ માનને મેલી. જેમ કરે છે બીજા સૌ જીવ તેમ કરે છે બ્રહ્માને શિવ. રાધા આદિ શક્તિઓ અપાર કરે સેવા દાસી જેમ દ્વાર. અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે તો તે કાળ કર્મ ભયથી તરે. બ્રહ્મા હોય જો ભક્તિ એ હીણો તો તે પણ છે કાળ ચવીણો. એવું મહાત્મ્ય શ્રી કૃષ્ણ તણું સુણ્યું શાસ્ત્ર સાધુથી મેં ઘણું.
માટે મેલી આળસ હું અંગે, કરું છું ઉગ્ર તપ ઉમંગે. તે તો કૃષ્ણ પ્રસન્ન થાવા માટે, મળે પ્રત્યક્ષ એ મને ઘાટ. પામશે ચિત્ત નિરાત ત્યારે, મળશે કૃષ્ણ પ્રગટ જ્યારે. માટે સંત વચને બંધાઈ, રહ્યો છું તમારા સાધુમાઈ. વળી જોઉં છું તમારી વાટ, અતિ વિરહમાં કરું છું ઉચાટ. કૃષ્ણ કીર્તિ વિના પદ ગાન, શબ્દ લાગે ત્રિશૂળ સમાન. નારી રૂપાળી લાગે છે એવી, જાણું ભૂખી રાક્ષસણી જેવી. વળી સુગંધી પુષ્પની માળ, તે તો લાગે છે કંઠમાં વ્યાળ. ચંદન કેસર ને કુમકુમ, તેલે પણ લાગે પંક સમ. કૃષ્ણ વિશે રહ્યું મારું મન, રહેવું પ્રાસાદે લાગે છે વન. ઝીણા ઘાટા અંબર છે જે, થયા સર્પ સમ મને તે. નાના પ્રકારના જે ભોજન, તે લાગે છે ઝેર જેવા અન્ન. વળી જે વસ્તુ સુખકારી, તે સર્વે મને થઈ છે ખારી. કૃષ્ણ દર્શન વિના છું ઘેલો, સ્વામી મેલજો સંદેશો વેલો. તમારું દર્શન જ્યારે થાશે, ત્યારે સર્વે દુઃખ મારા જાશે. માટે કૃપા કરી દર્શન દેજો, વિરહાબ્ધિમાં બુડ્યા બાય ગ્રેજો. જેમ વર્તે છે પોતાને મન, એવા લખ્યા વર્ણીએ વચન. આ પ્રકરણ બધા સંતો બહુ મોડે કરતા. પહેલા આપણા જૂના સંતો છે એ આ પત્રીનું કહેવાય. મહારાજે પોતે હાથે પત્રી રામાનંદ સ્વામીને લખી છે, અને એનું કેટલું સુંદર વર્ણન કેવી વાત છે. પોતાનો રુચિ, અભિપ્રાય, સિદ્ધાંત બધું લખી નાખ્યું મહારાજ. કે પોતે જન્મ્યા, એ અવતાર લઈને જન્મ્યા છે, એટલે જે પોતાનો સિદ્ધાંત અક્ષરધામથી લઈને આવ્યા છે, કે પોતાના ધર્મ નિયમ, સાધુના નિયમ, પોતાના ભક્તને કેવી રીતે વર્તવું, પોતાનો સિદ્ધાંત અક્ષરરૂપ થઈને પુરુષોત્તમને ભજવું, આ બધી વાત, મનુષ્યનો દુર્લભતા શું, બધી વાત મહારાજે પોતાનો સિદ્ધાંત આમાં લખીને આપણને આપ્યો છે. માટે એને બરોબર વાંચી વિચારી જીવમાં ઉતારીએ તો સુખ થાય. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતાની મધ્યે નીલકંઠ વર્ણીય પત્ર લખ્યો. એ નામે 42મું પ્રકરણ. વળી નારીને સંગે સદાય રે, મોટા મુમુક્ષુને બંધ થાય રે. મુક્ત પણ પડ્યા એને મળી રે, તેની વાત મેં શ્રવણે સાંભળી રે. સૌ ભરીને વળી એક શૃંગરે, એને સંગે જાગ્યો છે અનંગ રે. કામ જાગે ત્યાં ક્રોધ જ હોય રે, ક્રોધ ત્યાં મોહ જાણવો સોય રે. મોહ થકી થાય સ્મૃતિ નાશ રે, સ્મૃતિ નાશે બુદ્ધિ વિનાશ રે. પછી મોક્ષ ને માર્ગેથી પડે રે, તેને સંગે અઘમગે ચડે રે. પીવે ડાયો ભોળો ભાંગ મધ્ય રે, થાય બેઉ ગેલા જાણો સદ્ય રે. તેમાં દામ વામ પેલે ખરી રે,
સત્વ ગુણી જ્ઞાની ભૂલે હરી રે. એ તો મોટા પુરુષને મળે રે, ત્યારે સહુ ના ધર્મ પડે રે. તે વાસુદેવ મહાત્મ્ય માઈ રે, કયા છે સહુના ધર્મ ત્યાંય રે. મહારાજ દિયો પાખંડ મેલી, સતસંગમાં ન થાઉં ફેલી. સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી. તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. પછી હરી બોલ્યા ધીરા રહી, પછી હરી બોલ્યા ધીરા રહી. મુક્તાનંદજીને વાત કહી, કહે સૌ મળી કરે છે જન, સ્વામી રામાનંદનું ભજન. તેમાંથી એને જણાતું હશે, તે તો વારસો પણ તેમ કહેશે. આમ હરી બોલ્યા ધીરા રહી, મુક્તાનંદજીને વાત કહી. સુણો સંત શ્રી હરિ કહે, આપણે બહુ બહુ સહ્યું. જેમ જેમ આપણે ક્ષમા કરી, તેમ તેમ દુષ્ટે દુઃખ દયું. આજ પછી એક મારું વચન હૃદયે ધારવું. દુષ્ટ આવે જો મારવા, તેને થોડું ઘણું ડરાવું. ત્યારે તે સંત બોલિયા, ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમાં. ભૂલા ભૂલાઈ નહીં તજે તો, ભલા ભલાઈ તજે કેમાં. ભૂલા ભૂલાઈ નહીં તજે તો, ભલા ભલાઈ તજે કેમાં. ત્યારે પ્રભુજી બોલિયા, ધન્ય 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 સંત તમે. જળ ભરત કદરજ જેવા, ક્ષમાવાન ઓળખ્યા મેં. ક્ષમા સમ ખડગ નહીં, ઝરણા સમ નહીં જાપ. ધીરજ સમ ઢાલ નહીં, મૌન સમ નહીં શાપ. ત્યાગ શોભા સંતની, એમ કહે વેદ પુરાણ. ત્યાગી થઈ તન સુખ ઈચ્છે, એ જ મોટો અજાણ.
દર્શન પ્રસન્ન હોય રે, લીએ જન સુખ મુખ જોઈ રે, પછી બોલિયા જગ જીવન રે, દર્શન સ્પર્શન મોટો જગન રે, દર્શન સ્પર્શન મોટો જગન રે. પછી આવ્યો છે ફાગણ માસ, થયા હોળી રમવા હુલાસ, ત્યાં હરિજનને તેડાવ્યા, 10-20 સંત પણ આવ્યા. પછી સુંદર આણ્યો સમાજ, રંગ કેશર રમવા કાજ, તેલ ફૂલેલ ગુલાલ ઘણા, મેલ્યો સમાજન રાખી મણા. સખા તાકી રહ્યા છે તૈયાર, જમે જીવન એટલી વાર. જ્યારે જમી લીધું છે જીવને, ત્યાં આવીને ઘેરિયા જાને. લાવ્યા રંગ સુરંગ ગુલાલ, ઘેરી લીધા છે ઘરમાં લાલ. છાંટે રંગ ઉડે છોડ્યું ઘણી, ચડી ગરદી ગુલાલ તણી. રંગ સો રંગે રંગ્યા રંગીલો, રસ બસ થયા છે છબીલો. પછી નાથ કહે સુણો તમે, માગો ફગવા તે આપીએ અમે. એમ કરી અલબેલે વાત, સુણી જન થયા રડિયાત. વારું માગશું અમે મહારાજ, દેજો રાજી થઈ તમે રાજ. ત્યારે રાજ કહે રાજી છઈએ, માગો મન માન્યું અમે દઈએ. ત્યારે બોલ્યા જન જોડી હાથ, તમ પાસે એ માગીએ નાથ. મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી. એવું વરદાન દીજીએ આપે, એહ માયા મને ન વ્યાપે. વળી તમારે વિશે જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજુ અલૌકિક ખ્યાલ. સતસંગી જે તમારા કામે, તેનો કેદિયા ભાવન આવે. દેશ કાળ ને ક્રિયાએ કરી, એદી તમને ન ભૂલીએ હરી. કામ ક્રોધ ને લોભ કુમતી, મોહ વ્યાપીને ન ફરે મતી. તમને ભજતા આડું જે પડે, માગીએ અમને ન નડે.
એટલું માગીએ છીએ અમે, દેજો દયા કરી હરિ તમે. વળી ના માગીએ અમે જે તમે સુણી લેજો હરિ તે કે દેશોમાં દેહાભિમાન જેણે કરી વિસરો ભગવાન, એ કુસંગનો સંગમ દેજો, અધર્મ થકી ઉગારી લેજો. કે દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ, દેશોમાં પ્રભુ જગત મોટાઈ, મદમાં સરઈ રશકાઈ. દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ, દેશોમાં હરિજનનો અભાવ, દેશોમાં અહંકારી સ્વભાવ, દેશોમાં સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય. એ આદિ નથી માગતા અમે, દેશોમાં દયા કરીને તમે. પછી બોલિયા શ્યામ સુંદર, જાઓ આપ્યો તમને એ વર. મારી માયામાં નહીં મૂંઝાઓ, દેહાદિકમાં નહીં બંધાવો. મારી ક્રિયામાં નહીં આવે દોષ, મને સમજશો સદા અદોષ. એમ કહ્યું થઈ રળિયાત, સૌએ સત્ય કરી માની વાત. દીધા દાસને ફગવાએવા, બીજું કોણ સમર્થ એવું દેવા. એમ રમ્યા રંગ ભર હોળી, હરિ સાથે હરિજન ટોળી. જય જય કહે નિજ દાસ, લીધું સુખ દીધું અવિનાશ. કરી લીલા અલૌકિક શ્યામે, શોભાવંત સારંગપુર ગામે. શોભાવંત સારંગપુર ગામે. આ પ્રમાણે નિષ્કામ સ્વામી લખે છે કે આ પ્રમાણે ભગવાને પોતાના ભક્તોને એવું અલૌકિક દિવ્ય સુખ લીધું અને આપ્યું. ક્યાં આગળ? શોભાવંત સારંગપુર. આ સારંગપુર શોભાવંત થઈ ગયું છે. અહીંયા બજાર કેવી છે? વીએમ જોયું બધું, પણ શોભાવંત થઈ ગયું. તો આ લંડન કરતાં અધિક બની ગયું. સંતોના દર્શન થાય, ભક્તોના દર્શન થાય છે કે નહીં? શોભા છે કે નહીં? આની શોભા છે. પેલું બધું તો ઠીક છે, માયા વર્ગ એવું. એટલે કહેવાનું શું છે કે આટલા માટે શોભા છે કે આ ભગવાન અહીંયા બિરાજ્યા, એમના ભક્તો મુક્તો બધા બિરાજ્યા, એટલે શોભાવન થઈ ગયું છે. અત્યારે કેટલી શોભા છે! જો અક્ષરધામની સભા થઈને બેઠા હસડા ઠેઠ બેઠા જ બધા, કોઈ આગુ પાછું નથી. એટલે આ સુખ છે આપણને. જ્યારે આવું સુખ બીજે ના મળે ને કાંઈ આવી ગરમીમાં બેહાય ખરા, ઉવારીને હાલતા રહે કે કંઈ આવે ને સાંભળ્યું જાવ છો ને છોનામણા આ બેઠા છે આપણે. એટલા માટે કે આ શોભાવંત ભગવાન ને સંત જ્યાં છે, શોભા છે, સુખ છે, શાંતિ છે, આનંદ છે, આ બધો એનો આનંદ છે. એટલે મારા નિષ્કામ છે તે દાળ લખ્યું શોભાવંત સારંગપુર. શોભાવંત એટલે શું? બંગલા, મોટર, ગાડીઓ, અનેક જાતના બધા વૈભવ કે એ બધું હોય, એનાથી શોભાવંત નથી. એમાં તો શહેરની નગરીઓ ઘણી છે અને પુષ્કળ છે, પણ ભગવાન સંત જ્યાં બિરાજે ત્યાં તીર્થ ગણાય.
આપણે તીર્થોમાં જઈએ છીએ, ભગવાન સંત બીજા એ તીર્થ છે, મોટી નગરીઓના કંઈ તીર્થ કહેવાતું નથી. એમાં તીર્થ થઈ ગયું, ભગવાન બિરાજ્યા, માટે શોભાવંત કે ભગવાનને લઈને આપણી શોભા છે. આપણા મકાનની કહો, ગામની કહો, જેની કહો, શોભા ભગવાનને સંતને લઈને છે. એટલે અહીંયા શોભાવંત એમને લખ્યું છે. ત્યારે એ પ્રમાણે મહારાજે ત્યાં આગળ આવો ત્યાં ઉત્સવ કર્યો અને સર્વને સુખ આપ્યું છે. તે દિવસે નાથે લીલા કીધી, પછી સર્વેને શીખ જ દીધી. આટલી લીલા કરીને મહારાજે સર્વને પછી કહ્યું કે આ ઉત્સવ થઈ રહ્યા પછી હવની રીતે ભજન કરજો અને સુખ્યા રહેજો, એવી આપણને શીખ આપી છે. એટલે શીખ એટલે આપણને જે આ મહાબળવંત માયા બીજી ત્રીજી એ ન વ્યાપે, ભગવાનનું સુખ અખંડ આવે, આવો આનંદ હંમેશને માટે આપણે રહે. અને આટલો જ આપણે અહીંયા ઉત્સવમાંથી આ જે વાત છે એટલી જ આપણા જીવમાં દ્રઢ કરી અને આપણે ઘરે જઈએ, ધંધો વ્યવસાય નોકરી જે કરીએ તો સપરંપાર સુખ રહેશે. એટલે બીજું બધું ઓછું વધતું મળ્યું ના મળ્યું, આ હાંકડા મોકડા જરા પરસેવો છૂટ્યો હોય પણ એ ભંભારતા નહીં, આ દિવ્ય સુખનું લઈને સ્મરણ લઈને સર્વે કરજો. સહજાન સ્વામી મહારાજ.